અમદાવાદના પ્રેમ દરવાજા વિસ્તારમાં એમટીએસ બસની અડફેટે એક્ટિવા ચાલક આવતા અકસ્માત સર્જાયો। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બસ ચાલક રોંગ સાઈડમાં આવતા અકસ્માત સર્જાયો હોવાનો આક્ષેપ કરાયો હતો। અકસ્માતમાં એક્ટિવા ચાલકને નાની મોટી ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા। અકસ્માત બાદ ઘટના સ્થળે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી તેમજ લોકોમાં પણ તંત્રની બેદરકારી સામે રોષ જોવા મળ્યો। બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિકને પુનર્વત કરી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મેં મારી નજર સમક્ષ જોયું છે કેટલી હદે ચલાવે છે લોકો। એક બસવાળા નહીં, બધી બસવાળા મન ફાવેના એ રીતે જવા દેતા હોય છે। કોઈ દિવસ પેસેન્જરનું અંદર બેઠેલું હોય, બ્રેક મારે તો આગળ સીધું જ ગળ્યું, મોટી ઉંમરવાળું પડી જાય, એને શું હાલત થાય છે એ તો કોઈ જોતા। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે પ્રેમ દરવાજા આપણે જે ઊભા છે ત્યાં એક એક્ટિવા ચાલક અને એમટીએસ બસ ચાલક વચ્ચે અકસ્માત જે થયો છે। એક્ટિવા ચાલકને અત્યારે જે દ્રશ્યો જોશો કે તમે જોઈ રહ્યા છો કે એક્ટિવા ચાલક જે સંપૂર્ણ રીતે જે પડી ગયા હતા તેમને નાની મોટી ઈજાઓ પણ થઈ છે। અત્યારે રોડની પણ હું હાલત બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પાછળ રોડ જે છે બતાવવાનો પ્રયત્ન કરીશ કે રોડની જે ઘીસીઓ હોય તે પણ ઘસાઈ ગઈ છે। અત્યારે જે રીતના તમે દ્રશ્યો જોશો કે એક જીવ જતા રહેતા એક યુવકના જે અકસ્માત જે થયો છે કઈ રીતના થયો છે અને જે એમડીએસ જે 70 નંબરની નવા વાળાની જે બસમાં વટવા જે સ્ટેશન જનારી જે બસ જે છે તે કઈ રીતના અકસ્માત થયો છે તેમની પાસેથી જાણીશું। મોટાભાઈ કઈ રીતના અકસ્માત થયો છે? હું આ બાજુથી આવતો તો બાઇક વાળે આ બાજુ વરવા ગયું કે ખાલી સાઈડ અડી ગઈ। એટલે તમે ધીમે ધીમે જતા હતા કે કઈ રીતના? ધીમે ધીમે હતો પછી બાઇક વાળે એમ મારે આગળ થઈને ટર્ન મારવા ગયો આ બાજુ એટલે અડી ગઈ ગાડી। એક્ટિવા ચાલકની રફતાર હતી કે નથી? તમારી રફતાર પણ એમટીએસમાં ઘણા બધા આવા કિસ્સાઓ આવતા હોય છે કે અડી જતું હોય છે। તમને શું લાગે તમારો વાંક છે કે નહીં? મારો વાંક નથી, એ બાજુ વારવા ગયો, હું સીધો જ હતો, એકદમ એ ટર્ન મારી દીધું। એક્ટિવા ચાલક આક્ષેપ કરે છે કે તમે પાછળથી આવીને અડાડી છે બસ, સાચું છે કે ખોટું? ના, પાછળથી નથી, એ વરવા ગયો આ બાજુ, આગળથી ટર્ન મારવા ગયો એટલે અડી ગઈ ગાડી। એમટીએસમાં વારંવાર આવી રીતના અકસ્માત થતા હોય છે, તમારું શું કહેવું છે? કેટલી કાળજી રાખવી જોઈએ? કાળજી તો રાખવી જોઈએ ભાઈ, પણ એ બાજુ આવતો ને એટલે ગાડી અડી ગઈ, ખાલી સાઈડથી અંદર વરવા ગયો। ક્યાંક ને ક્યાંક જે છે તે આજે બસ જે તમે જે જોઈ રહ્યા છો તે બસ જે છે તે આવી રહી હતી ને એક્ટિવા ચાલકને બંને જે પક્ષો છે તેમના સામે આક્ષેપ જે કરવામાં સામે આવ્યા હતા। જે રીતના જોઈએ તો વાત કરીએ તો જે એક્ટિવા ચાલક છે તેમની સાથે પણ વાત કરીશું કે મોટાભાઈ એક્સિડન્ટ કઈ રીતના થયો, તમે કઈ બાજુ જતા હતા અને આ ઘટના કઈ રીતે ઘટી? अरे मुँह साहब आवाज़ जाता तो इस साइड से मैं निकलने वाला था। मैं टर्न मारने, भाई को पता है मैंने ऐसे दिखा पे हाथ में टर्न मारने उसने डायरेक्ट गाली दी गाड़ी, मेरे को बस से टक्कर ही मार दी डायरेक्ट। બસવાળા જે ડ્રાઈવર છે તે એવું કહી રહ્યા છે કે બસ સીધી જ આવતી હતી પરંતુ એક્ટિવા ચાલક બસને ખબર છે રસ્તો જ નહીં, બસનો રોંગ સાઈડ જા ટર્ન મારવાનો રસ્તો છે કે ભાઈ આ સાઈડથી જવાનું છે મારે, તો બસ ડાયરેક્ટ ગાલી જ દીધી। બસ ચાલકને જે છે તે સીધું જવું હતું પરંતુ તે રોંગ સાઈડ લેનમાં આવી ગયા। આ ટર્ન આ બાજુ જ છે, આ બાજુ જ જવા માટે ટર્ન છે, બસવાળા પહેલી બાજુથી જ જાય। પોલીસ દ્વારા પણ અહીંયા જે રીતના જે છે તે એક્સિડન્ટની નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। પોલીસ જે છે તે પણ ઘટના સ્થળે 5 મિનિટમાં જે છે તે પહોંચી ગઈ છે। જોવાનું એ રહેશે કે ક્યાંક ને ક્યાંક જે મોટા જે એમટીએસ ડ્રાઈવરો જે છે તેમને ક્યારે ભાન આવશે। જે રોંગ સાઈડ જે લેન આવતી હોય હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં લેન જે છે તે જે છે તે વળવાની લેન જે છે રાઈટ સાઈડ જેને વળવું હોય તેના માટે છે, પરંતુ જે બસ આવતી હતી તે સીધી જવાની રસ્તે જે આવતી હતી ને તેના બેદરકારીના કારણે તે જે આ એક્સિડન્ટો અહીંયા થાય છે। વારંવાર એક્સિડન્ટોના કારણે રહીશો પણ અહીંયા જે છે તે નારાજ જોવા મળી રહ્યા છે। કેમેરામેન